વડોદરામાં પીસીબીએ બુટલેગરને ઝડપી પાડ્યો છે। રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ આપતો બુટલેગર ઝડપાયો છે। અશોક બિશ્નોઈની પીસીબીએ ધરપકડ કરી આરોપી વિરુદ્ધ અનેક જગ્યા પર ગુના નોંધાયા છે। દ્વારકાની શાળામાં બાળકોને જ્ઞાન સાથે ગમ્મત આપી સર્વાંગી વિકાસ કરવામાં આવી રહ્યો છે। હરિપર પ્રાથમિક શાળાના બાળકોનો વિડીયો વાયરલ થયો છે। રીંગણાનો ઓળો અને રોટલા બનાવતા હોવાનો વિડીયો વાયરલ થયો છે। આ વિડીયોની શિક્ષણ મંત્રીએ સરાહના કરી છે। વિવિધ કલાઓનું શિક્ષણ આપતા દેખાયા શિક્ષણ મંત્રીએ શિક્ષકને અભિનંદન પણ પાઠવ્યા છે। બાળકોનો વિડીયો જોઈને શિક્ષણ મંત્રી પણ ખુશ થયા। खूब सुंदर प्रवृत्ति जीवनलक्षी जेने कहेवाय ने केळवणीनुं शिक्षण आपतो आ विडियो जोयो। समूहमां बाळकोने बोलावी दीकरीओ पासे खास करीने रसोईनुं एनी कला रसोईनी जे आर्ट मूळ विस्ताરના रोटला बनावा ओळो वगैरेनुं अने समूह भोजन माटेनुं मैं तमारो एक विडियो जोयो। तमारू आ कल्याणपुर तालुकानो हरिपरा प्राथमिक शाळा नो आ विडियो छे देवभूमि द्वारकानो। मने आनंद थयो। खरेखर एक शिक्षक आवी विविध प्रवृत्तिओ बाळकोने माने जोयुं। एक एक बाळकना फेस पर स्मित छे, ए हसे छे, एने गमे छे। आ खूब अंतरथी एने आनंद आवे एवी वात छे। आ तो आ बात मने खूब स्पर्शी। बाजरीना रोटला घड़े छे, રીંગણના ઓળા બનાવે છે અને સાથે બેસીને આખી સ્કૂલ બાળકોને જમાડે છે। આવો વિડિયો એક વાયરલ થયો છે અને આ જોઈ આપણા ગુજરાતના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ પાનસેરિયા સાહેબે ખૂબ જ આ વિડિયોની સરાહના કરી અને ખુદ પોતે સ્કૂલમાં વિડિયો કોલ કરી બાળકો સાથે અને શિક્ષકો સાથે એક સરસ મજાનો વાર્તાલાપ કર્યો। અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં મહેક ટ્રસ્ટે 20 ડિસેમ્બરે વાર્ષિક મહોત્સવનું આયોજન કર્યું હતું અને આ પ્રસંગે મેયર પ્રતિભા જૈન સહિત અન્ય કોર્પોરેટર પણ ઉપસ્થિત રહ્યા હતા। ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટ આર્થિક રીતે વંચિત લોકો માટે કામ કરતી સંસ્થા છે। મહિલા સશક્તિકરણ કાર્યક્રમના ભાગરૂપે મુખ્યત્વે ઘરકામ, કચરો વીણનાર, મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતી મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવા પ્રયાસ હાથ ધરવામાં આવે છે। પ્રધાનમંત્રીના સ્વચ્છતા અભિયાનમાં સહયોગ આપનાર 500 જેટલી મહિલાઓને આર્થિક રીતે મદદરૂપ બની શિક્ષણ, આરોગ્ય તથા જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે લોન પૂરી પાડવાનું કાર્ય આ ટ્રસ્ટ કરે છે। આર્થિક રીતે વંચિત મહિલાઓને મદદરૂપ થવા અર્થે સિલાઈ મશીનનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। ઉપરાંત સંસ્થાના બાળકો માટે પેઇન્ટિંગ કોમ્પિટિશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। તેમને કપડાનું વિતરણ પણ કરવામાં આવ્યું। આ વાર્ષિક કાર્યક્રમમાં અનેક મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત પ્રવૃત્તિ 365 દિવસ અવિરતપણે આ સંસ્થા કરી રહી છે। 50,000 કુંડાનું વિતરણ, 1 લાખ લોકોને જમાડવાનું હોય, પછી દરરોજ 150 બાળકોને જરૂરિયાતમંદ બાળકોને ભણાવવાનું, આવા અનેક કાર્યો જે આપણે અત્યારે સમય ઓછો છે પણ એવી 45 જાતની વિવિધ પ્રવૃત્તિઓ આ સંસ્થા દ્વારા થઈ રહી છે।